જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલિયો તાહી મધુર ફલ જાનુ. સહસ્ત્ર જોજનો દૂર જે સૂર્ય છે એને તમે ફળ સમજીને પકડી લીધું. લીલિયો તાહી મધુર ફલ જાનુ, ફળ પકડીને તમે એને ખાવા ગયા. એક સ્થૂળ અર્થ વાયકા પ્રમાણે આપણે બધા જાણીએ છીએ કે બાળપણમાં હનુમાનજીને જ્યારે ભૂખ લાગી, માતા અંજની હતા ને ત્યારે એમણે જોયું કે સૂર્યદેવ છે અને એમને સૂર્યદેવ છે એની ખબર નહોતી. એમને એમ કે કોઈ ફળ છે. સૂર્યદેવને હાથમાં પકડીને એ ખાવા ગયા અને પછી ઇન્દ્ર ભગવાને આખી વાતમાં વચ્ચે પડ્યા, બચાવ કર્યો અને પછી બાણ છોડ્યું ને દાઢી વાંકી થઈ અને એ સુંદર દેખાયા અને એ અર્થમાં એ હનુમાનજી બન્યા. મૂળ તો એ વાત પણ છે કે હનુમાનજીના ગુરુ છે ભગવાન સૂર્ય. સૂર્યને ફળ સમજીને લીલિયો તાહી મધુર ફલ જાનુ, આરોગવા હનુમાનજી જાય છે. એનો અર્થ એ કે ગુરુનું જેટલું પણ શુભ છે એ બધું ગ્રહણ થાય. શિષ્ય ભાવે ગુરુ પાસેથી જેટલું મળે, જે મળે એ બધું લેવું જોઈએ. હનુમાનજી પણ એવા જ ગુરુ છે. એ સહસ્ત્ર જોજનો દૂર રહેલા સૂર્યને ફળ સમજીને ગ્રહણ કરે છે. એનો અર્થ એ કે શુભ આપણાથી ગમે તેટલું દૂર જાય, આપણે શુભની નિકટ રહીએ. આપણી અંદર એવું શુભ પ્રગટે કે શુભે આપણી પાસે આવવું પડે. ત્યારે સાચા અર્થમાં ભક્તિનું પર્વ ઉજવાતું હોય છે. હનુમાનજી મહારાજની પૂજા કરવાથી, ઉપાસના કરવાથી તમામ ગ્રહોનું નિવારણ થાય છે. તમામ કષ્ટ, તમામ વિઘ્ન એનું નિવારણ થાય છે. એનું કારણ કે જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલિયો તાહી મધુર ફલ જાનુ. ગ્રહોના રાજા સૂર્ય એ પણ હનુમાનજીની સાથે છે. આ જગતમાં જે અજવાળું છે, જે ગ્રાહ્ય કરવા જેવું છે, એ બધું હનુમાનજીના શ્વાસે છે. આપણને બધાને આવી પડેલી કોઈ પણ પરિસ્થિતિમાં સામનો કરવાનો, સંઘર્ષ કરવાનો, હિંમત ભેગી કરવાનો જે કંઈ પર્યાય મળે છે, જે કંઈ રસ્તો મળે છે, એ રસ્તા ઉપર હનુમાનજીનું પીઠબળ છે. જય હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.